અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે। બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના કેસ સતત વધી રહ્યા છે। વરસાદના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ વધ્યા છે। દિવાળી દરમિયાન સોલા સિવિલમાં ઓપીડીમાં 13,000થી વધુ દર્દીઓ નોંધાયા હતા। શરદી, ઉધરસ, વાયરલ ફીવરના કેસ સતત વધી રહ્યા છે। રોગચાળો વકર્યો છે। આ પણ ખાસ સંભાળજો। અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા કેસીસ વધી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। ખાસ કરીને વાયરલ ફીવર, શરદી, ઉધરસના કેસ વધ્યા છે। રોગચાળાના આંકડાની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 7,504 દર્દી ઓપીડીમાં નોંધાયા હતા અને દાખલ દર્દી 770 દર્દીઓ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા હતા। તથા જો આ રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં 93 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। સલાહ છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, ગરમ પાણી પીવું જોઈએ, મચ્છરજન્ય આજુબાજુનો હોય તો પોતાની રીતે સ્વચ્છતા રાખવી જોઈએ અને મચ્છર ના ઉત્પન્ન થાય તે માટેના ઉપકરણોનો ઉપયોગ કરી અને તેમને પણ કંટ્રોલ રાખવા જોઈએ। તો સુરતમાં માવઠાના કારણે રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુ, મલેરિયા, શરદી અને ખાંસી જેવા રોગોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 150થી વધુ નવા દર્દીઓ આવી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી રહી છે। માવઠાના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગોના કેસોમાં પણ વધારો નોંધાયો છે। રાજ્ય આરોગ્ય મંત્રીની સૂચનાના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ અને તબીબી વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે। આરોગ્ય અધિકારીઓનો અંદાજ છે કે આગામી અઠવાડિયામાં કેસોની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા છે। અત્યારે અમારે ઓપીડીમાં શરદી, ખાંસી અને વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। દિવાળી પહેલાં જે ડેન્ગ્યુ અને મેલેરિયામાં જે ઘટાડો થયો હતો કેસીસનો, એ અગર જો વરસાદ આવ્યો છે એટલા દિવસ તો એ આવનારા 7થી 10 દિવસમાં એ વધવાની શક્યતા છે। સિવિલ હોસ્પિટલમાં જે દર્દી છે એ ડિંડોલી, પાંડેસરા એ બાજુના દર્દીઓ હોય છે, જે વર્કર લેબર વર્ક છે એ લોકોનામાં વધારે કેસીસ જોવા મળે છે। એની જે ખાસ ઓપીડી છે એમાં મોટાભાગના દર્દીઓ અત્યારે વાયરલ ફીવર, શરદી, ઉધરસ, ખાંસીના છે। કમોસમી વરસાદને લઈને દર્દીઓની સંખ્યા સરકારી હોસ્પિટલમાં વધી રહી છે। લાઈનો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે હોસ્પિટલ છે એ દર્દીઓથી ઉભરાઈ રહી છે કે જ્યાં 500-700 દર્દી આવતા હતા તેના કરતાં દર્દીઓની સંખ્યા વધી છે। 900થી 1000 દર્દીઓ આવી રહ્યા છે અને જે પ્રકારે દર્દીઓની સંખ્યા વધી છે તેમાં સૌથી વધારે પાણીજન્ય રોગ, ઝાડા ઉલટી હોય, મેલેરિયા હોય, ટાઇફોઇડ હોય, ડેન્ગ્યુ હોય કે પછી શરદી, ઉધરસ હોય, તમામ દર્દીઓની સંખ્યા વધી છે, જેને લઈને તંત્રની ચિંતા વધી છે। સાથે સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે। તમામ હોસ્પિટલોમાં આવતા દર્દીઓની સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાના આદેશ કર્યા છે। ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલ હાલ આ પ્રકારના જે પાણીજન્ય રોગો છે તેનેથી દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અન્ય સમાચાર, નવસારીથી વરદાન હોસ્પિટલ આવી છે વિવાદોમાં। તબીબીની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયાનો આરોપ છે। પરિવારજનો અને ટંડેલ સમાજની બહેનોએ યોજી રેલી। પરિવારજનોએ કલેક્ટર કચેરીએ જઈને હોબાળો કર્યો છે, તો કલેક્ટરને આવેદન આપી તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે પરિવારજનોએ કલેક્ટર કચેરીએ હોબાળો કર્યો હતો। હોસ્પિટલની બેદરકારીના કારણે આ સમગ્ર ઘટના સર્જાઈ તેવું પરિવારજનો કહી રહ્યા છે। કલેક્ટરે જઈને આવેદન આપવામાં આવ્યું। તબીબની બેદરકારીથી પ્રસૂતાનું મોત નીપજ્યું છે, તો પરિવારજનોએ તબીબ પર આરોપ લગાવ્યા છે। મારી પત્નીનું નામ જાનવીબેન ટંડેલ છે, જેનું હમણાં વરદાન હોસ્પિટલ વૈભવી ડૉક્ટરના હેઠળ એમનું મૃત્યુ થયું, પ્રેગ્નન્સી દરમિયાન મૃત્યુ થયું છે। એમાં ટોટલી જવાબદારી ડૉક્ટર વૈભવી પટેલની છે, કારણ કે મારી વાઈફ એકદમ નોર્મલ ડિલિવરી કરવા છતાં બરાબર વૈભવીબેનના કેસમાં એને એટલી સમજ ન પડી અને અલગ અલગ ટ્રીટમેન્ટ આપતા રહ્યા। સુરતના રાંદેર વિસ્તારમાં સેક્સ રેકેટ ઝડપાયું છે। હોટલના રૂમમાં મહિલાઓ રાખી ચલાવવામાં આવતો હતો દેહ વ્યાપાર। રાંદેર વિસ્તારમાં આવેલ વી સ્ક્વેર શોપિંગ મોલમાં રેડ પાડવામાં આવી। દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર દલાલ અને હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી। મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ મહિલાઓને રાખીને ગ્રાહકોને સંપર્ક કરાવતો હતો।
પૈસા વસૂલ કરી તેમાંથી ભાગ મેળવી આર્થિક લાભ મેળવતો હતો. હોટલ સંચાલક પિયુષભાઈ લીલાભાઈ દેસાઈ દ્વારા હોટલમાં રૂમની વ્યવસ્થા કરતો. પોલીસે ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો રાંદેર વિસ્તારમાં સેક્સ રેકેટ ઝડપાયું છે. હોટલના રૂમમાં દેહ વ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હતો. સંચાલકની અને દલાલની ધરપકડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે. પીએમ મોદી નર્મદા જિલ્લાની લેશે મુલાકાત. 15મી નવેમ્બરે ડેડિયાપાડા આવે તેવી શક્યતા. બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીનું લોન્ચિંગ થશે. પીએમ મોદી જન્મજયંતિની ઉજવણીમાં હાજર રહેશે. તો એકવાર ફરી પીએમ આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે. જન્મજયંતિની ઉજવણીમાં તેઓ હાજર રહેશે. ગાંધીનગરમાં ટાઉન હોલમાં કાર્યશાળાનું આયોજન. સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કાર્યશાળા. આ કાર્યશાળામાં સીએમ અને પ્રદેશ પ્રમુખ હાજર રહેશે. કાર્યશાળામાં એમએલએ અને સાંસદો હાજર રહેવાના આદેશ. મતદાન સુધારણા અભિયાન માટેની ભાજપની કાર્યશાળા. નવા મતદારો નામ ઉમેરવા અંગે માર્ગદર્શન. અયોગ્ય મતદારો નામ દૂર અંગે માહિતી. મૃત્યુ પામેલાના નામ દૂર કરવા માટે પણ માહિતી આપશે. મતદારો યાદીમાં ખોટી કે અધૂરી માહિતી સુધારવા આપશે માહિતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ છે મહામંત્રીની અધ્યક્ષતામાં આ કાર્યશાળા યોજાઈ છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં અનેક જે અયોગ્ય મતદારો છે તેમના નામ દૂર કરવા અંગે માહિતી આપવામાં આવશે. તો અયોગ્ય મતદારો નામ દૂર અંગે માહિતી. મૃત્યુ પામેલાના નામ દૂર કરવા માટે પણ માહિતી આપવામાં આવશે. સાથે મતદારો યાદીમાં ખોટી કે અધૂરી માહિતી હશે તો તેને પણ સુધારવામાં આવશે. ટાઉન હોલમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સીએમ અને પ્રદેશ પ્રમુખ પણ આ કાર્યક્રમમાં હાજર છે. કાર્યશાળામાં એમએલએ અને સાંસદો હાજર રહેવાના આદેશ. નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના હિતને ધ્યાને લઈ તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કમલમ નર્મદા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને થનારી સહાય યોજના તથા ત્વરિત પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોઈ ખેડૂત વંચિત ન રહે તે દિશામાં કામગીરી ચાલી રહી છે. ધરતીપુત્રો પર આવેલી આપત્તિમાં રાજ્ય સરકાર તેમની સાથે. પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે ને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે. એટલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. દરેક ખેડૂતને એમના પાકનું જે પણ નુકસાન થયું છે એ નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકારશ્રી તરફથી કરવામાં આવશે.